જમ્મુના ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો મામલો સામે આવ્યો। રામબનમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ ફસાયેલા હોવાનું સામે આવ્યું। ફસાયેલા લોકોમાં 30 મુસાફર ગાંધીનગરના અને 20 મુસાફર પાલનપુરના હોવાનું સામે આવ્યું છે। પાલનપુર, જૂની નગરી, રૂપાલ, વડગામ, જસલેડીના યાત્રિકો ફસાયા। યાત્રિકોની બસ પાલનપુરથી જમ્મુ કાશ્મીર ટૂરમાં ગઈ હતી। તમામ ગુજરાતીઓએ સરકાર પાસે મદદ માંગી। બનાસકાંઠા અને ગાંધીનગરના કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો। રાત્રિના અંધારાના કારણે રેસ્ક્યુ શક્ય ન હતું। રાત્રે તમામ યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી અને આજે હવામાનને આધારે તમામનું રેસ્ક્યુ કરીને પરત મોકલવામાં આવશે। તો જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલન થયું છે, જેમાં અનેક લોકો ફસાયાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે। ત્યારે યાત્રિકોએ સરકાર પાસે પણ મદદની માંગ કરી છે। બનાસકાંઠા અને ગાંધીનગરના કલેક્ટરે પણ ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમને જલ્દીથી ગુજરાત વતન લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો ફસાયેલા ગુજરાતીઓએ પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી અને તંત્ર દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હોવાની પણ વાત કરવામાં આવી। मेरा नाम नरेंद्र सिंह है। हाँ सर, में चलते जाएगी, पैदल चलेगी। अच्छी बात। वीडियो बना रहे हैं। सही है, दिखाएंगे और कि सुबह में सबको में सही सलामत नाइट में कराएंगे पूरा। हाँ भाई बच्चे में ले लो। हाँ लाइट તો જમ્મુમાં કયા કયા ગુજરાતીઓ અટવાયેલા છે તેમના નામ પણ સામે આવી રહ્યા છે। દિસંગ ધારવા, જેમની ઉંમર 8 વર્ષની છે, જેઓ પાલનપુરથી છે। રેવા વણકર, કે જેઓ પણ પાલનપુરથી છે। રમીલા વણકર, રત્ના મકવાણા, અને આ જે લિસ્ટ આવી રહ્યું છે, જેટલા પણ નામ છે તે ફક્ત TV9 ન્યૂઝ પાસે જ સામે આવી રહ્યા છે નામ। ઇન્દિરા મકવાણા, કે જેમની ઉંમર 62 વર્ષની છે, તેઓ પાલનપુર છે। કિરીટ કુમાર, કે જેઓ પણ પાલનપુરથી છે। હિરલ વણસેલા, જ્યોત્સના મકવાણા, કે જેઓ બંને પાલનપુરથી છે। પ્રવીણ કુમાર પાલનપુરથી છે। સચિન વણસોલા છે, કે જેઓ પણ પાલનપુરથી છે, કે ત્યાં અટવાઈ ગયા છે। કેતન વણસોલા, વસંત વણસોલા, આ બંને પાલનપુરથી છે। ચંદ્રકાંત સાલ્વી, ઉંમર 62 વર્ષ, તેઓ પણ પાલનપુરથી છે। ત્યારે વાલીબેન સાલ્વી, તેમની ઉંમર 58 વર્ષ છે, જેઓ પણ પાલનપુરથી છે। દિંગત કુમાર, ઉંમર 40 વર્ષ, પાલનપુરથી છે। હિંદાબેન પરમાર, જેમની ઉંમર 36 વર્ષની છે, જેઓ પણ પાલનપુરથી। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે કે અનેક ગુજરાતીઓ છે તે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે ભૂસ્ખલન થયું હતું ત્યાં અટવાઈ ગયા હતા, શું સમાચાર સામે આવી રહ્યા છે? ક્યારે તેમને ગુજરાતમાં પરત લાવવામાં આવશે? હિરલ, ગુજરાતના 50 જેટલા જે પ્રવાસીઓ છે કે જેનું સૌથી પહેલું લિસ્ટ TV9 પાસે છે। આ 50 પ્રવાસીઓ હાલમાં જમ્મુ કાશ્મીરમાં છે કે જ્યાં ભૂસ્ખલન થયું છે ત્યાં આ તમામે તમામ પ્રવાસીઓ મુસાફરો છે એક જે ખાનગી ટ્રાવેલ બસ હતી તેના દ્વારા મુસાફરી કરી રહ્યા હતા। અત્યારે ગરમીઓની સિઝન ચાલી રહી છે ત્યારે તમામ જે લોકો હતા એ પ્રવાસ કરી રહ્યા હતા અને ભૂસ્ખલન થવાને કારણે આ 50 લોકો ફસાઈ ગયા છે। તમામ જે 50 લોકો છે તેની સાથે TV9 પર સંપર્ક કરવાનો પ્રયાસ છે, તેમના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। સૌથી વધારે જે કહી શકાય કે બનાસકાંઠા અને ગાંધીનગરના પ્રવાસીઓ હોવાનું અહીંયા જોવા મળી રહ્યું છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક લોકો મહેસાણાના પણ હોવાનું અહીંયા જોવા મળી રહ્યું છે। પરંતુ ચોક્કસ આખી જે બસ હતી એ જે કહી શકાય કે શંકરાચાર્ય મંદિર, પહેલગામ, કતરા, તેની સાથે સોનમર્ગ, ગુલમર્ગ સહિતના જે તમામ વિસ્તારો છે કે જ્યાં ટ્રાવેલ થઈ રહ્યું હતું અને ત્યાં કાશ્મીરમાં આ જે ઘટના હતી ગઈકાલે બની હતી। જો કે આર્મીની એક બટાલિયન છે તે પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે એવું ગુજરાત સરકાર દ્વારા પણ ગઈકાલે મોડી રાતથી સતત સંપર્કની અંદર ત્યાંની સરકાર સાથે રહેવામાં આવી રહ્યું છે। તેની સાથે જે પોલીસ જે આઈબી છે તેના દ્વારા પણ ત્યાં સતત સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર ખાતે જે કંટ્રોલ રૂમ છે તેમાં પણ સતત ત્યાંની જે સ્થિતિ છે તે અંગે જાણકારી મળી રહી છે। હાલ તમામ જે મુસાફરો છે એને થોડી વારમાં જ સલામત સ્થળે ખસેડવામાં આવશે અને તેની માટે જે આર્મીની મદદ છે તે લેવામાં આવી છે। પરંતુ જે વેધર વાતાવરણ છે તે ખૂબ જ ખરાબ હોવાને કારણે આજે પ્રવાસ કરાઈ શકાશે કે નહીં કરાઈ શકાય, એટલે કે આજે તમામ જે મુસાફરો છે, તમામ જે
કહી શકાય કે યાત્રાળુઓ છે તેમને સલામત સ્થળે આજે ગુજરાત લાવવામાં આવશે કે નહીં તેનો જે સમગ્ર દામાદાર છે તે વાતાવરણ પર છે. તેમને જો કે કાશ્મીરમાં જે સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા છે તેની સાથે જે સૌથી જે મહત્વની અને સૌથી સારી બાબત છે કે મેડિકલ ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિ નથી. જે 50 લોકો ગુજરાતથી ગયેલા છે તે તમામ લોકો સહી સલામત છે, તેમનું સ્વાસ્થ્ય યોગ્ય છે. માત્ર જે ભૂસ્ખલનની ઘટનાના કારણે તેઓ ફસાઈ ગયા છે ત્યાં, પરંતુ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની જે સ્વાસ્થ્યની ગંભીર કોઈ બીમારી નથી, કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી નથી. એટલે જે આર્મીની મદદથી એક સેફ ઝોનમાં લઈ જવામાં આવશે ને ત્યારબાદ વાતાવરણ જે રીતે સાફ થાય ત્યારબાદ તેમને પ્લેનના માધ્યમથી અથવા તો ટ્રાવેલના માધ્યમથી ગુજરાત પાછા લાવવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર અને સતત કાશ્મીર સરકારના સંપર્કમાં છે. પોલીસ દ્વારા પણ સતત જે કહી શકાય કે એક કન્વર્ઝેશન છે તે ચાલી રહ્યા છે અને તમામ જે ગુજરાતીઓ છે તે સહી સલામત હોવાની જે માહિતી છે તે બહાર આવી રહી છે અને 50 લોકો કે તેમના પરિવારજનો સાથે પણ TV9 દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે. બિલકુલ કિંજલ, જેટલા લોકો પણ ત્યાં ફરવા ગયા છે તેમના પરિવાર અહીંયા પણ હશે, ગુજરાતમાં હશે, તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે? સ્વજન ગયા હોય એટલે ત્યારે ચિંતા હોય છે પરિવારને કે પોતાના સ્વજન સહી સલામત રીતે પાછા આવી જાય. તો એ પ્રયત્ન TV9નો પણ છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ત્યાં તાત્કાલિક તમામ લોકો સંપર્કમાં છે. રાજ્ય સરકારના અધિકારીઓની વાત કરવામાં આવે કે ખુદ મુખ્યપ્રધાન દ્વારા પણ ત્યાં વાતચીત છે તે કરવામાં આવી છે અને સલામત સ્થળે તેમને પહોંચાડી દેવામાં આવ્યા છે. માત્ર અત્યારે જ્યાં ત્યાંનું વાતાવરણ છે, વેધર ખરાબ છે, તેના કારણે ટ્રાવેલિંગ કરાવી શકાય તેવી પરિસ્થિતિ હાલ 9 વાગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ 9 વાગે પરિસ્થિતિ નથી. પરંતુ રાજ્ય સરકાર સતત કાશ્મીર સાથે સંપર્કમાં છે, કાશ્મીર સરકાર સાથે અને જમ્મુ કાશ્મીર સરકાર સાથે. અને જેવું ત્યાં વાતાવરણ ચોખ્ખું થાય છે તેની સાથે જ આજે તમામ પ્રવાસીઓ છે તેમને ગુજરાતમાં સહી સલામત રીતે પાછા લાવવામાં આવશે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર.